છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાટપુર ગામે બનાવેલા આરસીસી રોડને લઈને થઈ રહ્યા છે મોટા આક્ષેપ। જી હા, કોન્ટ્રાક્ટર સામે અને તંત્ર સામે થઈ રહ્યા છે મોટા આક્ષેપ, જે ગ્રામ લોકોએ કર્યા છે આક્ષેપ, જે બતાવીશું અમને દર્શકોને। પરંતુ 6 મહિના બનેલા પહેલા રોડની પરિસ્થિતિ જોઈને ગમે તે વ્યક્તિ પણ આ આક્ષેપોને નકારી ન શકે તેવા થયા છે આક્ષેપ। શું તંત્ર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેશે કે નહીં, એ જનતાના માટે મોટો પ્રશ્ન ઊભો થયો છે। કોની મિલીભગત છે એની તપાસ પણ થવી જરૂરી છે। જોઈએ શું કહ્યું એ ગ્રામજનોએ। આ જે રોડ બન્યો ને એમાં જે સિમેન્ટ વાપરવાનો હતો એ 10% પણ નહીં વાપર્યો હોય। બધો સિમેન્ટ એમના ઘેર પહેરી ગયો અને આ ગામને દૂષિત કર્યા છે, બરાબર। એટલે આ તમારે ઘટતું થાય એવું કંઈક કરી આલો, સરકારને જાહેર કરજો। અને છે ને મોડીથી તે સરપંચ સુધી લખાણ કરેલું છે, કાગળ બરાબર છે, હા, બધું લખાણો છે। એમાં જે ક્વોલિટી અને કંટ્રોલ મુજબ ધારાધોરણ મુજબ સરિયા નખાવવા જોઈએ, એનું પિચિંગ થવું જોઈએ, બરાબર પ્રેસ થવું જોઈએ, તે થયું નથી। અને જે સિમેન્ટ છે એ હલકા પ્રકારનો હતો, તો પહેલાં જ વરસાદે આખો રોડ ધોવાઈ ગયો અને કપચી બહાર નીકળી ગઈ છે। અને શરૂઆતમાં જ્યારે બન્યો હતા 19 વર્ષે આ રોડ બન્યો છે, અને 19 વર્ષે બન્યો ત્યારે કહેવત મુજબ બાવો બોલે તો કે તેરા નક્કોડ હો જાયગા, એવું થયું છે। 4-6 મહિનામાં ખલાસ થઈ ગયો છે। અને શરૂઆતમાં શું હતું કે લગ્ન હતું ત્યારે બન્યો હતો એ વખત સારું તો મને એવું લાગતું હતું કે 5 વર્ષ સારો રોડ થશે, પણ તે વખત લગ્નમાં લોકોએ બરાબર કરવા ગયા એટલે ખુશ થઈ ગયા, પણ 4 મહિનામાં ખલાસ થઈ ગયો છે। અને દૂધ ભરવા આવતી બહેનો છે એમને ટોકર વાગે છે। કુરજીભાઈ કરીને 86 વર્ષના માણસ છે, એમનો હોઠ ફાટી ગયો હતો, અને એક બેન પડ્યા હતા તો એમને કમરમાં આવ્યું તો 1.5 મહિનો ખાટલો થયો હતો। એમાં ઘણા બધા પડે છે, ટેમ્પાને પંચર પડે છે, સ્કૂટરને પંચર પડે છે, અને વારંવાર પડી જાય છે, હાડકાં ભાગી જાય એવું થાય છે। આપણું નામ? કાંતિભાઈ બપોરભાઈ પટેલ, રિટાયર્ડ પ્રિન્સિપાલ છું, 81 વર્ષ ઉંમર।